हेलो मित्रों, स्वागत है તમારું બધાને નવા વિડીયોમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું શું તમારી યુટ્યુબ ચેનલ છે તે સર્ચમાં નથી આવતું। તમે જ્યારે યુટ્યુબમાં જઈ અને સર્ચ કરો છો, તમારા જે ચેનલનું નામ હોય છે તે સર્ચમાં નથી આવતું। તમે શોર્ટ વિડીયો અપલોડ કરો છો, મોટો વિડીયો અપલોડ કરો છો, તેમાં વ્યૂ નથી આવતા। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। હું તમને બતાવીશ જે 2-4 સેટિંગ છે, જે કરી લેશો તો તમારું ચેનલ પણ સર્ચમાં આવી જશે અને તમારા વિડીયો પર વ્યૂ પણ આવવા ચાલુ થઈ જશે। તો ચાલો તમને સ્ક્રીન ઉપર લઈ જાઓ અને બતાવું કઈ કઈ સેટિંગ છે તે કરવાના। તેથી પહેલાં યાર, જે લોકો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન હજી સુધી જો પ્રેસ ના કરી હોય તો પ્રેસ કરી લેજો અને એક નીચે કમેન્ટ પણ કરી દેજો। તો મિત્રો, આ સેટિંગ કરવા માટે સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં તમારે યુટ્યુબ દેખાય છે લોગો, તેના ઉપર ક્લિક કરશો એટલે તમારે એક પેજ ખુલી જશે, જે થોડું લોડ લેશે કેમ કે આ પેજ એક ક્રોમ બ્રાઉઝરની અંદર ખુલે છે એટલે થોડો લોડ લે છે અને ઇન્ટરનેટ પણ તમારું સ્લો ચાલતું હોય તો થોડો લોડ લે છે એટલે થોડી વાર લાગશે। એટલે તમારે જે આ રીતે કંઈક ખુલશે। અહીંયા તમને જમણી બાજુ ઉપર એક તમારા ચેનલનો લોગો જોવા મળશે, તેના ઉપર તમે ક્લિક કરવાનું રહેશે। તમે જેવું ચેનલને ક્લિક કરશો તો તમારું ચેનલનું નામ બતાવશે ઝીણા અક્ષરે અને ત્યાં તમારે ઓવર ચેનલ લીલા અક્ષરમાં લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જે તમે જોઈ શકો છો, બરાબર। તો તેના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે એક બીજું પેજ ઓપન થશે, આગળ તમને જોઈ શકો છો। આ રીતે તમારું ચેનલ ખુલી જશે। હવે અહીં તમારા ચેનલની નીચે કસ્ટમાઇઝ ઓવર ચેનલ લખેલું છે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને હવે અહીંયા તમારે જે હું આગળ સેટિંગ બતાવું છું એ સેટિંગ કરશો એટલે તમારું ચેનલ એકદમ સર્ચ લિસ્ટમાં પણ આવી જશે અને તમારા વિડીયોમાં વ્યૂ પણ આવતા ચાલુ થઈ જશે। જ્યાં સુધી તમે મિત્રો આ સેટિંગ ના કરો છો ત્યાં સુધી તમારું ચેનલ કોઈ પણ કામનું હોતું નથી। તો હવે અહીંયા થોડી વધારે રાહ જોવાની રહેશે, થોડું ઇન્ટરનેટ પણ સ્લો ચાલે છે એટલે હું તમને આગળ બતાવું છું। તો જેવું ખુલશે એટલે આ રીતે કંઈક ખુલી જશે, બરાબર મિત્રો। હવે અહીંયા તમારે શું કરવાનું છે તો હું બતાવું છું। તો અહીંયા તમને એક નીચે જોઈ શકો છો મિત્રો, સેટિંગ આઇકન બતાવે છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાં તમે કરશો એટલે અહીં તમને જોવા મળે છે, બરાબર, ચેનલ। સૌથી પહેલાં જો તમારે ડેસ્કટોપ સાઇડમાં ના હોય તો તેને કરી લેજો, તો જ આ રીતે તમે ઝૂમ અને ઝૂમ આઉટ કરી શકશો। તો અહીં સેટિંગના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને ઘણા બધા ઓપ્શન મળશે, તેમાં તમારે ચેનલ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। હવે અહીં તમે જોઈ શકો છો સૌથી પહેલાં તમારે કાઉન્ટ્રી, બરાબર, તમે કયા દેશમાંથી છો તે સિલેક્ટ કરવાનું છે અને તમારા ચેનલ જે મેઇન કારણ એ છે કે તમારું ચેનલ સર્ચમાં નથી આવતું, તો તમે અહીં જોઈ શકો છો આ બધા મેં ટેગ લગાડેલા છે। એ ટેગ તમારે નહીં લગાડેલા હશે જો તમે આ સેટિંગ નહીં કર્યા હોય તો અહીંયા તમારા ચેનલને લગતા ટેગ લગાડી શકો છો। અહીં તમે જોઈ શકો છો મારા ચેનલને લગતા મેં યુટ્યુબ ટ્રિક્સ, ટેક ગુજુ, ટેકનિકલ ગુજરાતી ટેકનોલોજી, એ રીતે મેં ટેગ ઘણા બધા લગાડી દીધા છે। તો તમારા ચેનલ જે હોય એ રીતે એના નામ અહીંયા આડાઅવળા કરી અને લગાડી શકો છો, જેથી તમારું ચેનલ કોઈ પણ ઓપન કરશે એટલે તે સર્ચમાં આવી જશે। અહીં એક બીજું છે એડવાન્સમાં જઈ અને તમારે અહીંયા નો ઇટ્સ મેડ ફોર કિડ્સ, એટલે કે હું નાના છોકરાના વિડીયો નથી બનાવતો। જો તમે નાના છોકરાના વિડીયો બનાવતા હોય કિડ્સના, તો તમે એ સ્કીપ મેડ ફોર કિડ્સ એ સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયાથી તમારે આગળ જવાનું છે। હવે બરાબર, જોઈ શકો છો આ મેડ ફોર કિડ્સનું, બરાબર। હવે અહીંયા તમારે જવાનું છે આગળ। તો અહીંયા તમે આ બધા અનેબલ કરવાના રહેશે। અહીંયા તમે પહેલો નંબર અનેબલ હશે, બીજા નંબર અનેબલ કરવા માટે તમારે ફોન નંબર વેરીફાઈ કરવા જરૂરી છે અને ત્રીજા નંબરનું તમે થોડા વિડીયો અપલોડ કરશો એટલે ઓટોમેટિકલી અનેબલ થઈ જશે। ના થાય તો નીચે કમેન્ટ કરી દેજો, હું તમને એના ઉપર ફૂલ ડિટેલમાં વિડીયો બનાવીને બતાવીશ, બરાબર। અને જો તમને ફોન નંબર પણ એડ કરતા ના આવડતા, વેરીફાઈ કરતા ના આવડતા હોય તો પણ નીચે કમેન્ટ કરીને બતાવજો, હું તમને તેના પર ફૂલ વિડીયો બતાવી દઈશ। હવે તમારે જવાનું છે અહીં નીચેનું જે ચેનલ પછીનું ઓપ્શન છે। હવે મિત્રો, તમને ચેનલ પછી અપલોડ ડિફોલ્ટનું ઓપ્શન મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। એટલે અહીંયા તમારે સૌથી પહેલાં તો જે પ્રથમનું છે તેમાં કંઈક કરવાનું નથી। તમે જો ક્રોમ બ્રાઉઝરથી જ વિડીયો અપલોડ કરો તો તમે અહીં કરી શકો છો। તેના પછી એડવાન્સમાં જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તમારે સૌથી પહેલાં તો ચેનલની કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે, કેમ કે તમે કેવા વિડીયો બનાવે છે। જેમ કે ગેમિંગને બનાવતા તો ગેમિંગ, હું સાયન્સ અને ટેકનોલોજીને બનાવું એટલે મેં સાયન્સ અને ટેકનોલોજી સિલેક્ટ કરેલું છે અને બીજા તમે જે વ્લોગ બનાવતા હોય તો પ્યોર અને બ્લોગ તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે, જોઈ શકો છો। તો
તો આપણે અત્યારે સાયન્સ અને ટેકનોલોજીની સિલેક્ટ કરી દઈ અને હવે તમે જોઈ શકો લેંગ્વેજ, તમે કઈ ભાષામાં વિડીયો બનાવો છો તે તમારે કરવું ફરજિયાત છે. તમે હિન્દીમાં બનાવતા હોય હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ જેમાં પણ બનાવો છો તે તમારે સિલેક્ટ કરવાની. તો મિત્રો આટલા સેટિંગ કર્યા પછી તમારે એક હું તમને આગળ બતાવું છું એ રીતે સેવ કરી દેવાનું છે. જેથી સેવ કરી દેશો એટલે જો અહીં હું તમને ઝૂમ કરીને બતાવું છું મિત્રો, અહીં જોઈ શકો છો કેન્સલ અને સેવ કરી દેશો એટલે આ બધું પબ્લિશ થઈ જશે અને તમારા ચેનલમાં સેવ થઈ જશે. આ સેટિંગ કર્યા પછી મિત્રો તમે યુટ્યુબ પર જઈ અને તમારું ચેનલ સર્ચ કરશો, ચેનલ સર્ચમાં આવી જશે. તો મિત્રો આ તમારે આટલા સેટિંગ કરવા ફરજિયાત છે. તો બસ મિત્રો આજના વિડીયો માટે આટલું જ. વિડીયો સારો લાગ્યો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી